ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ગણિત અને પ્રકરણ 3 જોશું. તો પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. પ્રકરણનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એની પ્રાથમિક માહિતી મેળવશું, એટલે કે ઇન્ટ્રોડક્શન, એટલે કે સૂત્રો થોડાક જોશું. માત્ર ને માત્ર સમજૂતી આધારિત આ પ્રકરણ છે. 2 કા 3 જ રીત આવે છે મિત્રો. 5 કા 6 ગુણનું આ પ્રકરણ પૂછાય છે. એકદમ એક સમાંતર શ્રેણી પણ સરળ પ્રકરણ છે. સંભાવના છે, આંકડાશાસ્ત્ર છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે આવડું આ. તો ચાલો મિત્રો આપણે જોઈએ પ્રાથમિક માહિતી. તો પેલા દ્વિચલ કોને કહેવાય, એટલે કે ચલ. જો મિત્રો આ જે છે ને 2 ચલ છે. દ્વિ એટલે 2, દ્વિ એટલે 2 અને ચલ એટલે 2, ટૂંકમાં ચલ. તો આ ચલ એબીસીડી ના મૂળાક્ષરો અક્ષરો છે, તો આ દ્વિચલ છે. 2 ચલ વાળું જે સમીકરણ હોય, સુરેખ એટલે એક જ ઘાત હોય. જો x ની ઘાત કેટલી તો કઈ ના હોય તો એક ઘાત કહેવાય, એટલે એને સુરેખ કહેવાય. સમીકરણ યુગ્મ એટલે કે 2 સમીકરણ બને, સમીકરણ 1 અને સમીકરણ 2, 2 યુગ્મ. તો આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે આપણે થોડીક માહિતી જોઈએ. તો ઘણી વખત તમને બરાબર છે કૂટ પ્રશ્ન પૂછાય, એની અંદર આવું પૂછ્યું હોય કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બરાબર છે 7 ગણી છે. તો હંમેશા માટે પુત્ર કરતા પિતા મોટા જ હોય, પણ એના માટે આપણે જો જોતું હોય તો પિતાની ઉંમર બરાબર 7 ગુણ્યા પુત્રની ઉંમર કરવી પડે. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગાકાર કરી નાખે છે અને કૂટ પ્રશ્ન સોલ્વ કરે ને તો એનો જવાબ એવો આવે છે કે પિતાની ઉંમર કરતા પુત્રની ઉંમર વધુ થઈ જતી હોય, એટલા માટે એનો પ્રશ્ન દાખલો છે એ ખોટો પડતો હોય છે. તો ચાલો તો પેલા જોઈએ પિતાની ઉંમર બરાબર પુત્ર કરતા 7 ગણી છે. તો 7 ગણી એટલે ગુણવાનું છે, એટલે 7 ગુણ્યા પુત્રની ઉંમર જે આપી હોય, આપણે જે ધારી હોય. લંબચોરસની પરિમિતિનું સૂત્ર તો કે 2 લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. જે દ્વિચલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ નથી તે સુસંગત નથી. જો અહીંયા આપણે પણ આપ્યું છે કે જેનો એકોય ઉકેલ નથી એ સુસંગત નથી. આનો ઉકેલ એક પણ ના મળે તો ઉકેલ ના મળે. એનો મતલબ એવો થયો કે એની શરત હોય છે. ઘણી વખત અમુક શરતનું પાલન આપણે કરવું પડતું હોય છે. તો આમાં પણ એવી એક શરત છે. જો આમાં a1 છેદની અંદર a2 બરાબર b1 છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ c1 છેદમાં c2. જો આમ હોય બરાબર છે તો એ ઉકેલ મળે જ નહીં, એટલે સુસંગત છે. હવે તમને એમ થાય સર a1 ને a2 ના છે હું, તો જો આ x નો સહગુણક હોય ને એને a1 કહેવાય, y નો સહગુણક હોય બરાબર છે તો a1 b1 કહેવાય. શું કહેવાય? તો y નો સહગુણક છે એને b1 કહેવાય અને અચળ પદ હોય ને c1 કહેવાય. નીચે લઈ લ્યો બધું, તો a2 b2 અને c2. તો x નો સહગુણક હોય તો a2, y નો સહગુણક હોય તો b2 અને અચળ પદ હોય તો c2. તો આ રીતના મિત્રો a1 b1 c1 આપણે નક્કી કરવાનું હોય છે. ત્યાર પછી જોઈએ તો જે દ્વિચલ સુરેખ સમીકરણને એક અનન્ય ઉકેલ હોય, એક અને માત્ર એક જ, આનો મતલબ એવો થયો ગણિતમાં અનન્ય કહેવાય. આપણે ઘણી વખત એવો શબ્દ સમજતા હોય છે કે અનન્ય એટલે અનંત. અનન્ય એટલે ગણિતમાં એવો છે એક અને માત્ર એક જ ઉકેલ હોય. જો એક ઉકેલ હોય તો તે સુસંગત છે. તો એક ઉકેલ હોય તો એ સુસંગત છે, અને સુસંગત હોય તો એનો આલેખ આ રીતના બને, અને સુસંગત નથી તો એની સમાન રેખા બને. અને એનું શરત પણ છે કે ભાઈ આ આલેખ એક ઉકેલ હોય બરાબર છે, અનન્ય ઉકેલ હોય તો એનું શરત શું છે તો કે ત્રણેય પરિણામ બરાબર છે કે આ 3 એટલે કે a1 અને a2 b1 અને છેદમાં b2 બરાબર c1 c2 એ કોઈ મળતા ના હોય બરાબર છે, એટલે કે એ કોઈ મેચ નથી થતા, તો તે સુસંગત છે. અને સુસંગત હોય એટલે એક બિંદુમાં છેદતું હોય. એ આપણે આલેખમાં જોશું, આલેખની રીત આવે જ છે. ત્યાર પછી બંને સમીકરણો સમાન હોય અને અનંત અને ભિન્ન ઉકેલો હોય છે, એટલે કે 2 સમીકરણો સમાન હોય બરાબર છે, તો સમાન હોય અને તેને અનંત એટલે અનેક ઉકેલ હોય, અનંત અને ભિન્ન ઉકેલ હોય તો તે સુરેખ અવલંબી એટલે કે સંપાતી રેખા મળે. એમાં ગમે એમ તમે બિંદુ મૂકો એટલે સંપાતી રેખા મળે, અને અવલંબી પણ કહેવાય છે સમીકરણ છે, તો તે સુસંગત છે. હવે સુસંગત ને અવલંબી એટલે કે એક રેખા ઉપર જ બીજી રેખા બેસી જતી હોય છે, એના ઉકેલ મળ્યા જ રાખે, એનો પછી અંત ના આવે. જેમ કે આપણે 100 ભાગ્યા 3 તમે કરો તો 3 તેરી 9, 3 તેરી 9, 3 તેરી 9 એટલે 33 તમે કદાચ 5 દિવસ સુધી ભાગાકાર કરો ને તો ત્યાં બીજો કયા મળે નહીં. એમ આમાં પણ ઉકેલ તમે મળો તો એ સંપાતી રેખા જ મળે, એટલે એની ઉપર એક રેખા ઉપર બીજી રેખા બેસે એને સંપાતી રેખા કહેવાય અથવા અવલંબી કહેવાય છે. તો તે સુસંગત છે. હવે આપણે એક સમીકરણ જોઈએ તો આ સમીકરણમાં મેં તમને સમજાવ્યું કે x નો સહગુણક એને a1 કહેવાય,
વાય નો સહગુણક પહેલા સમીકરણમાં, વાય નો સહગુણક હોય ને B1 કહેવાય, અચળ પદ એને C1. એ જ રીતમાં A2 B2 અને C2 બીજા સમીકરણની અંદર. હવે આપણે જોઈએ કોષ્ટક. આ મિત્રો કોષ્ટક જ તમારે મગજમાં યાદ રાખવાનું. આખું કોષ્ટક જે છે ને તમે મગજમાં યાદ રાખી લેશો, સમજૂતી મેળવી લેશો, એટલે દ્વિચલ સુરેખ સમીકરણ અંદર માર્ક્સની અંદર તમને કોઈ રોકી શકશે નહીં. તો પેલું A1 છેદમાં A2 બરાબર છે ડઝ નોટ ઇક્વલ B1 છેદમાં B2, એટલે કે આ સમાન નથી. આનો મતલબ આ થાય હાવ ભાષામાં A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2, એટલે કે આ બેનો જવાબ સમાન નથી આવતો, એટલે ડઝ નોટ ઇક્વલ. આનો જવાબ પણ સમાન નથી આવતો, એટલે એક અને માત્ર એક ઉકેલ મળે, એટલે કે અનન્ય ઉકેલ મળે. તો એ સુસંગત છે, અને સુસંગત હોય તો એનો આલેખ છેદિકા બનશે, એટલે કે બે રેખા ક્યાંક ને ક્યાંક છેદ છે. ત્યાર પછી A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર C1 છેદમાં C2, એટલે કે અસંખ્ય, એટલે કે અનંત ઉકેલ મળે. તો એ અવલંબી હોય ને અવલંબી હોય એ સંપાતી હોય, સંપાતી હોય તો એ સુસંગત હોય. તમને એવું પ્રશ્ન પૂછે કે ભાઈ બરાબર છે અવલંબી રેખા ખાલી જગ્યા છે તો સુસંગત છે કે સુસંગત નથી, એવું કૌંસમાં લખ્યું હોય તો તે સુસંગત છે. પછી A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2, આ બે જવાબ સમાન આવી જતો હોય પણ ત્રીજો જવાબ સમાન ના આવતો હોય, બરાબર છે, તો શું કહી શકાય? તો ઉકેલ ના મળે, એનો ઉકેલ મળે જ નહીં, એટલે સુસંગત નથી. કોઈ બે રેખા હોય તો તમને ખબર છે એ ક્યારેય છેદિકા બનવાની નથી, તો એનો ઉકેલ નથી, તો એ સુસંગત નથી, ઉકેલ નથી. એટલે હવે સમીકરણ ઉકેલ મેળવવાની ત્રણ જ રીત આપણે શીખવાની છે. ઓલ્ડ કોર્સની અંદર મિત્રો 4 રીત હતી, એમાંથી મુખ્ય જે રીત હતી બરોબર છે અઘરી ચોકડી ગુણાકારની રીત, એ આપણે આ ન્યૂ સિલેબસની અંદર એટલે કે નવા કોર્સની અંદર એ રીત જે છે એ આવતી નથી. આમાં 3 જ રીત આવે છે. આલેખની રીત, આલેખની રીતની અંદર જ હજી સુધીમાં મને એવું મારા ખ્યાલમાં નથી એવું કે આલેખ ક્યારેય પૂછાણો હોય બોર્ડની અંદર. માત્ર ને માત્ર આનું MCQ હશે, ખાલી જગ્યા હશે અથવા ટૂંકો પ્રશ્ન હશે ક્યાંક, બરાબર છે, બાકી આલેખ લગભગ પૂછાતા નથી આલેખની રીતમાં. હવે તમને એમ થાય સર તો આલેખની રીત પૂછાતી નથી તો શું કામ કરવું જોઈએ? આ કોષ્ટક તમારે યાદ રાખવું પડશે. આમાંથી એક ખાલી જગ્યા ક્યાંક ને ક્યાંક હશે, એક MCQ હશે કદાચ, અથવા ખરા ખોટા પણ આમાંથી હોઈ શકે ખરું. એટલે એ માટે આલેખની રીત પહેલી રીત, બીજી છે આદેશની રીત, અને ત્રીજી આવે છે લોપની રીત. તો આપણે મિત્રો આલેખની રીત, આદેશની રીત અને લોપની રીત જ આ પ્રકરણની અંદર 3 મુખ્ય રીત જ શીખવાની છે.